આમ જુઓ તો આ ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ સોલાર ફેક્ટરી છે અને અમે અમારા એમ્પ્લોયને અમે નોકરી પર નથી રાખતા. અમે એમને અમારા ફેમિલી મેમ્બર છે, અમારો પરિવાર છે, એ રીતે એની સાથે બિહેવ કરીએ અને ક્યારેક કોઈને છેતરવાના નહીં. કેમ કે માણસ એકવાર છેતરે તો બીજી વાર તમારી પાસે આવે નહીં. વિશ્વાસ અને સારા કામ કરવાથી આશીર્વાદનો ધોધ જ વહે અને એ ધોધથી આપણે સક્સેસ થવાના. અને ભજન કરવાનો મારો નિયમ, હું રોજ 3000 મંત્ર જાપ કરું રોજ, સવાર કે સાંજ, આખા દિવસો ગમે ક્યારે કરવાના જ. ઈશ્વરભાઈ ધોળકિયાનું વ્યક્તિત્વ એટલે કે આધ્યાત્મિકતા સાથે બિઝનેસની ધારા. ભણતર કરતાં ગણતર મહત્વનું છે. વડીલોના આશીર્વાદથી તમામ કામો થાય છે એવું માનતા ઈશ્વરભાઈ ધોળકિયા વિદેશમાં પણ વ્યવસાય માટે ગયેલા, ત્યાં પણ બિઝનેસ કરેલો. પણ મૂળ તો આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલા ઈશ્વરભાઈ ધોળકિયાએ વ્યવસાય માટે મૂળ પોતાની જ કર્મભૂમિ સુરતમાં જ વ્યવસાય કરવાનો નિશ્ચય કર્યો અને નવસારીમાં પ્રધાનમંત્રીની વિચારધારા અને રાષ્ટ્રને ઉપયોગ થવાની એક ભાવના સાથે ગોલ્ડી સોલાર 10 મેગાવોટથી શરૂ કરી 3000 મેગાવોટ સુધીનું મેન્યુફેક્ચર સોલાર પ્લાન્ટનું નિર્માણ કર્યું. ગોલ્ડી સોલારમાં અંદાજે 2000થી પણ વધારે લોકો જોડાયેલા છે, એટલે કે અંદાજે 6000થી પણ વધારે લોકોનું ગુજરાન ચાલે છે. કંપનીમાં દરેક માણસોમાં એક પારિવારિક ભાવના જોવા મળે છે. ગોલ્ડી સોલારમાં લેબર કે નોકરિયાત તરીકે નહીં, પણ દરેક વ્યક્તિ ફેમિલી મેમ્બરનો કેમ હોય તેવી ભાવનાથી ઈશ્વરભાઈ ધોળકિયા દરેક લોકો સાથે આત્મીયતાનો ભાવ રાખે છે. ઈશ્વરભાઈના મુખે જ સાંભળીએ આ કંપની સાથે જોડાયેલા અનેક સ્મરણો. ગોલ્ડી સોલારના પટાગણની અંદર એમની કંપનીની અંદર દર્શક મિત્રો છે અમે, અને ઈશ્વરભાઈ ખૂબ આનંદ થાય છે મને. એક ધામ છે, હું તો ધામ માનું છું. વાહ. અને ધામ આપણે કહીએ ને, ધામની પણ વ્યાખ્યા હોય કે જે આપણે પ્રસાદી મળે, રોજીરોટી મળે, બધું મળી રહે. તો અહીંયા જે છે એ જોઈ શકે દર્શક મિત્રો. હાજી ભાઈ. અને પ્રથમ પ્રશ્ન એ કરવો મારે કે સૌ પ્રથમ તો ગોલ્ડ, આ નામનો શું મહિમા? આ નામ જ પસંદ કેમ કર્યું? નામ એવું છે કે અમારા ગ્રુપમાં બધું ગોલ્ડી ઉપરથી થાય. કે અમારે પહેલાં જ્યારે ડાયમંડની કંપની છે અમારી બીજી બહાર વિદેશમાં, એમાં પહેલાં નામ ગોલ્ડી ઉપરથી નામ હતા. ઈ ગોલ્ડી, વી ગોલ્ડી, ડી ગોલ્ડી, એવી રીતે. અને પછી સમય જતાં થોડા ચેન્જ કર્યા. પણ સ્ટાર્ટિંગમાં હતું ને અમારે અમે જ્વેલરી બનાવતા હતા, એમાં નામ હતું જ્વેલ ગોલ્ડી, કેમ કે જ્વેલ એટલે જ્વેલરી બને છે. પછી જ્યારે આ કંપની જ્યારે સ્ટાર્ટ કરવાની હતી આપણે, તો આ તો એક ગ્રીન બિઝનેસ છે, તો આપણે શું કરશું? તો પછી અમે પ્લાન કર્યો કે ભાઈ ગોલ્ડી સોલાર કર્યું. પહેલાં સ્ટાર્ટિંગમાં નામ હતું ગોલ્ડી ગ્રીન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. એટલે ગોલ્ડી ગ્રીન, એટલે ગોલ્ડી અને ગ્રીન કામ કરીએ છીએ. અને સમય જતાં પછી અમે થોડું ચેન્જ કર્યું, ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિમિટેડ હવે નામ કર્યું છે. પણ ગોલ્ડી એટલે કે અમારા દાદાજી છે, અમારા વડીલ, અમારા માર્ગદર્શક, અમારા 2 હાથવાળો પરિવારનો ભગવાન કહેવાય એવા પરિવારનો મોભી ગોવિંદભાઈ ધોળકિયા. ગોવિંદ દાદાનું નામ એની સાથે જોડાયેલું છે કે ગોલ્ડી મીન્સ ગોવિંદભાઈ. દાદાનું નામ છે અમારા લાલજી દાદા, અમારી અટક ધોળકિયા, અને ઇન્ડિયા ભારત આપણું, એટલે ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા ઇન્ડિયા. એટલે એવી રીતે ગોલ્ડી બ્રાન્ડ છે મારી. આમે ટૂંકમાં જોડાયેલો શબ્દ વર્ષોથી છે, વર્ષોથી સાથે ધંધા સાથે. હાજી હાજી હાજી. બરાબર. અને ગોલ્ડ એક કામની ગુણવત્તા નક્કી કરે કે ગોલ્ડ જેવું કામ છે. આપણે કે ને એક દ્રષ્ટાંત આપીએ છીએ, પ્યોર દ્રષ્ટાંત. અને હવે સૌ પ્રથમ આપણે કે ને બિઝનેસનો એક મોડ્યુલ સમજીએ, મુખ્ય વાત ઉપર આવીએ. ઈશ્વરભાઈ, જે નરેન્દ્રભાઈ મોદી બિઝનેસ સમિટ બોલાવીને જે કાર્ય પદ્ધતિ કરે છે, એમનો હેતુ જે છે પર્યાવરણ જાગૃતિ તો ખરી જ, પરંતુ પર્યાવરણનું રક્ષણ કેવી રીતે થાય, આ બધી જથ્થો તો હવે મર્યાદિત સમયમાં છે, આપ જાણો છો. એના માટે એડવાન્સ ટેકનોલોજીનું જે સાહેબ એના આધારે મિટિંગો કરે છે દેશ વિદેશમાં, સતત પ્રયત્નશીલ હોય છે. તો તમે આ અપનાવ્યું છે. સૌ પ્રથમ આનું સંશોધનાત્મક વાત કરવી કે આનું જે બેઝિક ધોરણે જે કાર્ય પદ્ધતિ છે, એટલે કે મોડ્યુલ જે છે, શું કામ કરે છે? કારણ કે આમાં દર્શક મિત્રો અનેક પ્રકારના છે, ધર્મ સાથે જોડાયેલા, કલા સાથે, ધંધાની લાઈનના ખ્યાલ હોય, નો પ્રોબ્લેમ. પરંતુ જે કાર્ય પદ્ધતિ છે, આ કાર્ય શું કરે
આ બેઝિકલી જે વસ્તુ છે એની અંદર ટેકનિકલ રીતે યુઝ થાય છે એક તો ગ્લાસ, અચ્છા, જે કાચ આવે, કાચ, હા, ગ્લાસ આવે છે, પછી થોડી પેટ્રોકેમિકલ વસ્તુ છે જેમાં EVA બેકશીટ આવે છે. એટલે આ જે ફર્સ્ટ લેયર છે આનું એ પહેલાં ગ્લાસ આવે, ગ્લાસ ઉપર EVA, બરાબર, અને EVA ની ઉપર સોલાર સેલ સ્ટ્રિંગ બનાવવામાં આવે છે કે જે સોલ્ડરિંગ મશીનથી બસ બારને મૂકવામાં આવે છે. અને એની ઉપર પાછી EVA અને પાછી બેકશીટ મૂકવામાં આવે છે. બરાબર, અને એને પછી લેમિનેટ કરવામાં આવે છે. એ આપણે જોશું પ્લાન્ટમાં. લેમિનેશન થયા પછી ગ્લાસનું રક્ષણ થાય અને જે હીટ રિડક્શન માટે એક એલ્યુમિનિયમની ફ્રેમ લગાવવામાં આવે છે. એટલે એનાથી શું થાય કે ધારો કે બહુ ગરમી હોય તો કાચ ગરમ થાય, હા, તો કાચની ગરમીને ખાઈ જાય, અચ્છા, દેશી ભાષામાં કહેવાય તો ટૂંકમાં એક શોષણ એ કરી લે. એલ્યુમિનિયમ, એનું એલ્યુમિનિયમનો ખોરાક છે ઠંડુ રાખવું. હા, એટલે એલ્યુમિનિયમ ઠંડુ કરે અને આ રીતે આ સોલાર મોડ્યુલ બને. સૂર્યનું પ્રકાશ એની પર જવાથી અંદર જે ટેકનોલોજી છે હા, આપણે કહે ને ન્યુટ્રોન પ્રોટોન, એનું અંદર આમ આપલે જે સૂક્ષ્મ જીવાણુ કહેવાય કે જે આમ આપણને દેખાય નહીં, હા, હા, એના ઘર્ષણથી વિદ્યુત ઉત્પન્ન થાય અને એ વિદ્યુત પછી ભેગું થાય અને પાવરના સ્વરૂપમાં બહાર નીકળે. બરાબર, આ રીતની આ ટેકનોલોજી, આ રીતનું પેનલ કામ કરે છે. 10 વર્ષ પહેલાં ટેકનોલોજી અલગ હતી, હવે ધીરે ધીરે એમાં ચેન્જ થતાં આજે ખૂબ જ મોડર્ન ટેકનોલોજી આવી ગઈ છે. વર્લ્ડમાં જે બેસ્ટ ટેકનોલોજી છે એ આજે લેટેસ્ટ ટેકનોલોજી આપણા ગોલ્ડી સોલારમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ. અને મહત્ત્વનું વસ્તુ છે કે ક્વોલિટી માણસ ક્વોલિટી વસ્તુ બનાવે, અને ક્વોલિટી મોડ્યુલ સોલાર બનાવવાથી લોકો આપણને ગોતતા આવે. 100%. માર્કેટિંગનો ખર્ચો કરવો નથી પડતો એટલો બધો, એટલે લોકો ગોતતા આવે છે અને આપણો માલ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. તમે જોઈ શકો કે મને આ વર્ષે વધારે હું રાજી એટલે શું કે અમે ગયા વર્ષનો માલ આખા વર્ષનો અમે આ વર્ષે અત્યારથી બધો બુક થઈ ગયો છે. અચ્છા, હવે નવું એક્સપાન્શન કરવાનું છે, એમાં નવા ઓર્ડર લેવાના છે. બરાબર, એટલી જરૂરિયાત પણ છે, એટલી ડિમાન્ડ પણ છે. ડિમાન્ડની સામે સારા ક્વોલિટી હા, બનાવે, મેન્યુફેક્ચરનું કામ છે. એ આપણે અત્યારે આ ફેક્ટરીમાં આપણે જશું આપણે બનાવી રહ્યા છીએ. બરાબર. અને આ બધે એક્સપોર્ટ થાય, ઈશ્વરભાઈ, હા, અત્યારે જે એક્સપોર્ટની પદ્ધતિ છે, હા. એક્સપોર્ટની વાત સમજવી છે કે આમાં પણ માપ હોય ને, આમાં ગુણવત્તા માપ કેટલું એક્સપોર્ટ કરો છો? આમાં પ્રતિ દિવસનું હોય, મંથલી હોય કે વાર્ષિક કે આમાં તો કેવું છે કે જે ઓર્ડર ઉપર હોય, અચ્છા, અત્યારે તો આપણે 20% જેવું જ એક્સપોર્ટ કરીએ છીએ. અચ્છા, આ વર્ષે આપણે 50%ની ઉપર એક્સપોર્ટના બિઝનેસમાં જવાના છીએ. એનું કારણ છે કે પહેલાં તો ઇન્ડિયાની જ એવડી મોટી ડિમાન્ડ છે આપણા ભારત દેશની, એ પૂરી થાય તો આપણે વિદેશ જઈએ ને. પણ હવે આ વર્ષે આપણે કેપેસિટી પણ વધારવાના છીએ અને સાથે સાથે આપણે એક્સપોર્ટ પણ કેમ થાય એ પણ આપણે પ્લાનિંગ આ વર્ષે છે મોટો. એટલે આપણે 50% જેવું એક્સપોર્ટ આવતા વર્ષનો આપણો ટાર્ગેટ છે. કેમ કે આપણી પાસે વર્લ્ડના બધા સર્ટિફિકેશન છે. આપણી પાસે યુરોપના સર્ટિફિકેશન છે, આપણી પાસે અમેરિકાના છે, આપણી પાસે આફ્રિકન દેશોના છે, ઇન્ડિયાના છે બધા. એટલે આપણી પાસે વર્લ્ડના આમ જુઓ તો મેજર બધા જ કન્ટ્રીના, બધા જ કોન્ટિનેન્ટના સર્ટિફિકેટથી આપણા મોડ્યુલ સર્ટિફાઈડ થયા છે. અને લેટેસ્ટ ટેકનોલોજી જેમ આવતી જાય એમ એના પર સર્ટિફિકેશન આપણે અત્યારે ઓનગોઈંગ હોય છે. અચ્છા, ઈશ્વરભાઈ, નરેન્દ્રભાઈ મોદીની વાત કરી, કારણ કે એમાં રસ છે થોડો. સાહેબ ખૂબ મહેનત કરે છે, ખૂબ. એની સાથે મળીને જે તમે કામ કરો છો, વિદ્યુત ઉત્પન્ન કરવી, સામાન્ય શબ્દમાં કહે તો વીજળી ઉત્પન્ન થાય છે, આમાં આર્થિક રીતે પણ આમ સમાજને ફાયદો છે, એ જોઈ શકાય. તો સાહેબ સાથે મળીને જે તમે સરકારની મદદ કઈ રીતે કરો છો? મોદી સાહેબનો જે વિચાર છે એને વેગ આપો છો? આમાં ભારત સરકારને કેટલો ફાયદો અને ગ્રામ્ય લેવલે કેટલો ફાયદો? જો સાહેબ, પ્રધાનમંત્રીજીના જે વિચારો છે ને એનું જે વિઝન છે ને એ ખૂબ દૂરદર્શી છે. અને એ ઓલિયા પુરુષ કહેવાય પ્રધાનમંત્રીજી. આપણે ખૂબ બધા ભાગ્યશાળી છીએ કે આપણે ભારતને આવા પ્રધાનમંત્રી મળ્યા. એમના જે વિચારની વાત કરું તો એમણે પહેલું દેશનું સોલાર સિટી જો કોઈ બનાવ્યું હોય તો આપણે મોઢેરા સૂર્ય મંદિર, આખો જ
જે શહેર છે એને નરેન્દ્રભાઈએ સોલાર સિટી તરીકે અત્યારે બનાવ્યું ને એનું એને ઓપનિંગ પણ કર્યું. બીજી વાત કરું હવે એમના વિઝન અને અમારા વિઝન સાથે જોડવા માટે થઈને આપણે અમારું ગામ જે દુધાળા ગામ છે અચ્છા એને પણ અમારા ફેમિલીએ પરિવારે આખા ગામને સોલરાઇઝ કર્યું બરાબર આખું ગામ અને એ પોતાના પૈસે વગર કોઈ સરકારી સબસિડી લીધા વગર. એ ખૂબ મોટી વાત છે. એટલે આજે અમારા ગોવિંદ દાદાને જે વિચાર છે, અમારા પરિવારના વિચાર છે, રાષ્ટ્ર પ્રેમ છે. રાષ્ટ્રને કેવી રીતે આપણે જોડી શકીએ, પ્રધાનમંત્રીજીના જે વિચારો છે એની જે વાત એને કેવી રીતે આપણે જોડી શકીએ, એ અમારા સતત અમારા પ્રયત્નો છે, અમારા મનમાં છે, અમારા બિઝનેસમાં છે, અમારા બિઝનેસ એથિક્સમાં છે. એટલે એ રીતે અમે આ ગામ કર્યું. હવે પછીનું ગામ અમારું આજે ચિખલતા ગામ છે, અહીંયા આપણે ડાંગ જિલ્લામાં, એ પણ ગામ અમે આખું એડોપ્ટ કર્યું છે અને એ ગામમાં પણ આખા ગામમાં સોલારનું કામ થઈ રહ્યું છે. અચ્છા એટલે જે પ્રધાનમંત્રીની જે વાત છે અને એણે કીધું વસુધૈવ કુટુંબકમ, હા અત્યારે એ રીતે એણે સોલારમાં પણ એને બહુ ખૂબ મોટી વાત કરી કે એક દુનિયા એક સન, હા એટલે વન સન વન વર્લ્ડ. હા એ જે એનો જે મેસેજ આપવા માંગે છે ખૂબ મોટી વાત કરે છે. અને ક્યારેય એણે ભારતની વાત નથી કરી, એ પૂરા દુનિયાની વાત કરે છે કે આ મારો આખો ફેમિલી છે, મારો પરિવાર છે. એમના જે વિચારથી આજે દેશ આગળ વધી રહ્યો છે. એમાં અમે જે એમનું જે મિશન અને વિઝન છે કે એનર્જી, ગ્રીન એનર્જી, હા ગ્રીન સેક્ટર, તો અમે સાહેબની સાથે ખભો મળાવીને આ દેશને અને આ દુનિયાને અમે બતાવવા માંગશું કે ભાઈ આપણે ભારત પણ આ રિન્યુએબલ એનર્જીમાં સક્ષમ છે કામ કરવા માટે અને એમના વિઝનને સપોર્ટ કરવા માટે. ક્યાં બાત. અને એક ટેકનિકલી થોડીક વાત કરીએ હા. સમજવા માટે. મેગાવોટની વાત કરી તમે, શરૂઆત તમે કેટલું કેટલા 10 મેગાવોટથી શરૂઆત કરી? હા યસ, આપણે 10 મેગાવોટથી સ્ટાર્ટ હવે કર્યું. એમાં ત્યારબાદ પ્લાન્ટમાં અનેક સુધારા વધારા કર્યા હશે અને તમારું જે કામ છે એ કઈ રીતે વિસ્તરણ પામ્યું, અત્યારે કેટલા સુધીનું એક્સપોર્ટ કરો, કેટલો વિદ્યુત બને એટલું તમે ટૂંકમાં મટીરિયલ બનાવવામાં? અત્યારે આ ફેક્ટરીમાં 3000 મેગાવોટનું પ્રોડક્શન થાય, પાવર પ્લાન્ટ એટલું પ્રોડક્શન આ ફેક્ટરીમાં બને છે અત્યારે. અચ્છા અને આવનારા સમયમાં પાછું 4000થી લઈને 5000, એટલે અમારું જે એક મિશન છે અચ્છા કે ભાઈ 2025-26ની વચ્ચે 5000 મેગાવોટનું સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ કરવાના છીએ અને 6000 મેગાવોટ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કરવાના છીએ. અને એ જે અમારો જે રસ્તો છે, અમારો જે મેપ છે, એ પ્રમાણે જ આપણું કામ આગળ જઈ રહ્યું છે અને જલ્દીમાં જલ્દી તકે, વહેલી તકે અમારું જે ગોલ છે એ અમે પૂર્ણ કરશું. અચ્છા. અને આ જે પ્લાન્ટ છે ઈશ્વરભાઈ, આ કેટલાક આપણે કે વીઘામાં અથવા તો એકરમાં, મને ખૂબ મોટો જણાય છે, આ પ્લાન્ટ કેટલાક વિસ્તારની અંદર છે? આ આમ જુઓ તો આ ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ સોલાર ફેક્ટરી છે. અચ્છા. આ 23 એકર, એટલે આશરે 60 વીઘાની અંદર આ ફેક્ટરી ડેવલપ થયેલી છે. ડેવલપ થયેલી છે. અને અત્યારે તો આ ફેક્ટરીની અંદર 70% જ ખાલી આપણે ડેવલપ કર્યું છે. હજી તો આપણી પાસે બીજો વિસ્તાર ડેવલપ કરવા માટે છે, એટલે હજી ફર્ધર એક્સપાન્શન આવશે, એના માટે પણ આ ફેક્ટરી આપણી કેપેબલ છે. બીજી વાત કે આપણા જે એમ્પ્લોય છે અહીંયા, એ ખૂબ પોઝિટિવ વિચારવાળા છે અને પહેલેથી જ એને પોઝિટિવ થિંક, નેગેટિવને આ જગ્યાની અંદર એન્ટ્રી નથી ક્યાંય. બરાબર. એને સાચવવા, એમની કંઈ જરૂરિયાત હોય તો એને મદદ કરવી. અને અમે અમારા એમ્પ્લોયને અમે નોકરી પર નથી રાખતા, અમે એમને અમારા ફેમિલી મેમ્બર છે, અમારો પરિવાર છે, એ રીતે એની સાથે બિહેવ કરીએ. એને કાંઈ પણ નાની મોટી મુશ્કેલી હોય તો અમારો HR ડિપાર્ટમેન્ટ, અમારા જે લોકો છે, 10 લોકો છે કે ખાલી આ લોકોનું ધ્યાન રાખવા માટે, એને કંઈ તકલીફ હોય, પ્રોબ્લેમ હોય તો એને ઘરે જવું, એને સોલ્વ કરવું, એને કંઈ આર્થિક મુશ્કેલી પડે અથવા કોઈ પણ એને સામાજિક મુશ્કેલી હોય તો બધી જ વસ્તુ માટે અમારા સ્ટાફ જાય, એની મુશ્કેલીને દૂર કરે. એટલે જે પારિવારિક ભાવના અમે લોકોએ આ કંપનીમાં સ્થાપિત કરી છે. અચ્છા. એને લીધે એમ્પ્લોયમેન્ટ રાત દિવસ કામ કરે છે અને એ લોકો એટલું સરસ કામ કરે કે જે 12 વર્ષ પહેલાં જે અમારા ફર્સ્ટ એમ્પ્લોય હતા, આજે પણ કંપનીમાં 25% લોકો તો આજે એ 12 વર્ષથી
હજી આજે પણ કામ કરે છે આપણી સાથે. આ કંપનીને 12 વર્ષ થયા. 12 વર્ષ થયા. બરાબર. અને કંપની 12 વર્ષ એટલે સરકાર અને અનેક ટ્રસ્ટો નોંધ લેતી હોય છે. હાજી. આ સારું કામ પણ છે સરકાર માટે અને નાના ગામ માટે. ક્યારેક એવું હોય કે જરૂરિયાત ખૂબ ઓછી હોય ને સોલાર સામે આવક થતી હોય, રૂપિયા મળતા હોય. હાજી. એ માધ્યમ તરીકે પણ કામ કરતો હશે ને? હાજી. તમે જો અમારા ગામમાં જ્યારથી અમે ગામને સૂર્યરેસ કર્યું એ પછી ગામમાં જે બિલ આવતા હતા એ તો બધાને ઝીરો થઈ ગયા. અચ્છા. પણ પોતાના ખાતાની અંદર અત્યારે આખા વર્ષની આપણે ઇન્કમ ગણીએ તો એમને 8,000થી લઈને 18,000 સુધીની ઇન્કમ આ સોલારના માધ્યમથી થવા મળી. અને એ પૈસા જો ગામડાનો માણસ હોય તો એના દીકરા દીકરીના એજ્યુકેશનમાં, એમના વિકાસમાં, એના ફેમિલીમાં જે કંઈ જરૂરિયાત છે એ પૂરી કરવામાં વાપરે. રોજની ઇન્કમ તમે જુઓ કે તમે કોઈને લાખ રૂપિયા આપો તો એ 6-8 મહિનામાં વર્ષમાં વપરાઈ જવાના છે. પણ આ જે ફેમિલીએ જે દાનની સરવાણી કરી અને આ એક મેસેજ પણ આપ્યો છે પૂરા દેશ અને દુનિયાને કે એક બિઝનેસમેન આવા સોશિયલ કામ કરે એનાથી સમાજને કેટલો ફાયદો થાય, લોકોને રોજ ઇન્કમ થાય, દિવસ ઉગે, પ્રવાહ ઇન્કમ, પ્રવાહ ચાલુ પૈસાનો, અને એ 25-30 વર્ષ સુધી. કેમ કે આ સોલારની લાઈફ તો 25 થી 30 વર્ષની લાઈફ છે. રોજ દિવસ ઉગે અને પૈસા ઘરમાં આવે. આ તો કેવા આશીર્વાદ કહેવાય સૂર્યનારાયણ દેવના. 100%. અને સરકાર મેં કીધું ને કે નોંધ લેતી હોય અને સમાજ નોંધ લેતો હોય તો વિશેષ એવોર્ડ અને સન્માન મળતા હોય છે. એવા કોઈ વિશેષ બનાવ હોય તો યાદી કરો. એવોર્ડ તો આપણને બહુ બધા આપણને મળ્યા છે સ્ટેટ લેવલે કે પછી આપણા સમાજ ટ્રસ્ટ તરફથી. એ તો ખૂબ મળ્યા. પણ ગવર્મેન્ટ અર્ધ સરકારી જે બધી જે ટ્રસ્ટો એજન્સીઓ છે, જે બિઝનેસ છે, એના બધાના એટલે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ આપણને એવોર્ડ આપણને મળ્યા છે. અમેરિકાથી લઈને ઇન્ડિયામાં, ગુજરાતમાં, ભારતમાં બધે. એટલે એવોર્ડ તો એટલા માટે મળે કે ભાઈ આપણી ક્વોલિટી મેન્યુફેક્ચરિંગ આપણે જે બોલીએ એ જ અંદર આપવાનું અને ક્યારેય કોને છેતરવાના નહીં. કેમ કે માણસ એકવાર છેતરે તો બીજી વાર તમારી પાસે આવે નહીં. વિશ્વાસ પણ ન. અને અમારો એક જ નિયમ છે કે ક્વોલિટી બોલો એ આપો એટલે તમને ક્લાયન્ટ ગોતતા આવશે. આપણે એને ગોતવા જવા નહીં પડે. એ જ અમારું પહેલેથી ધ્યેય. મારા ફાધરે, મારા મોટા બાપુજી એમ કીધેલું જ્યારે ધંધામાં આવતા પહેલાં કે ભાઈ આપણે પૈસા કમાવા માટેની કંઈ હવે જરૂર નથી. 2-3 પેઢી તમે ખાવ એટલા પૈસા છે. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે બિઝનેસમાં જાઓ એમાંથી ખૂબ પૈસા કમાઈને સમાજને કંઈક પાછું આપીએ અને એવો ધંધો કરીએ આપણે કે જેનાથી પોલ્યુશન ન થાય, ધુમાડો ન થાય. કે અમે એવું કોઈ કામ બિઝનેસ આપણે ન કરીએ કે જેનાથી એન્વાયરમેન્ટને નુકસાન થાય, સમાજને પર્યાવરણને નુકસાન ન થાય. તો એટલે આ ધંધો આપણે ચૂઝ કર્યો અને આ જ અમારા પરિવારની સારી ભાવના છે. ફ્યુચર આપણે કહે ને કે ધંધાનું કંઈક ફ્યુચર હોય, આ કંપનીને ક્યાં લઈ જવા માંગો? આમ તો તમે કીધું ઇન્ડિયાની અંદર ટોપ છે, કામ કરો છો, છતાં તમારું વ્યક્તિગત કે એવું ફ્યુચર હોય, હજુ આ કરવું છે, કંપનીનો કોઈ ગોલ હોય, આ કંપનીને આ સ્ટેટસ સુધી પહોંચાડવી છે, એવો એક ગોલ હોય તો એની વાત કરો. જો આ કંપની જ્યારે અમે સ્ટાર્ટ કરવાના હતા ત્યારે અમારા વડીલોએ એમ કીધું હતું કે ભાઈ આ બિઝનેસ મને એવું લાગે છે કે 25-50 હજાર કરોડનો થાય. અચ્છા. એવું તો એ 10-12 વર્ષ પહેલાં એમના મુખ્યત્વે નીકળી ગયેલું અનાયાસે. અને એ જ અમે એ લોકોએ પકડ્યું કે જો દાદાજી કે અમારા ફેમિલીમાં આવો વિચાર આવ્યો તો ક્યાંથી આવ્યો? ભગવાને એ વિચાર આપ્યો છે તો આપણને ભગવાન એવી શક્તિ આપે અને આ રીતે કામ કરે. આજે તમે જુઓ જ છો, આજે કંપનીનું ટર્નઓવર 3,000 કરોડનું આ વર્ષે થશે. ગયા વર્ષે 1,600 કરોડનું કામ કર્યું હતું. એટલે એમ જે શક્તિ પ્રમાણે અમે કામ કર્યા છીએ, જે અમે ક્વોલિટી આપી છે, જે વિઝનથી કામ કર્યા છીએ એ ખૂબ જ ઊંચું છે. અને આવનારા સમયમાં કંપની 25-50 હજાર કરોડની કંપની બનવા તરફ જઈ રહી છે. અને મને વિશ્વાસ છે કેમ કે આપણે સારા કામ કરી રહ્યા છીએ, સારી વાતો કરી રહ્યા છીએ અને સારું બધાને આપી રહ્યા છે. તો કોઈ મનમાં એવો કોઈ વિચાર નથી કે આ ન થાય, થાય જ તે. અને ભગવાનની મારી પર એટલી કૃપા રહી છે
કે જે ધારું નહીં કામ થઈ શકે. 100%. અને એના માટે થઈને ક્યારેય કોઈ નબળા વિચાર નથી આવતા. અને હું તો કહું આપણા યુવાનોને પણ એક મેસેજ હું આપવા માંગુ છું કે ભાઈ ક્યારે નબળા વિચારો ન કરવા, અને જે ધારો એ તમારે થાય, પણ તમારે ભગવાનનો ભાવ અંદર રાખો કે ભગવાન આપ મારી સાથે રહેજો, આ હું કામ કરવા જઈ રહ્યો છું, અને એ કામ એવું છે કે હું કોઈને દુઃખી કરીને કે કોઈને સમાજને કંઈ હેરાન કરીને હું આ કામ ન કરું. એવું કામ જો તમે કરો એટલે ભગવાન તમારી હારે રહેશે અને રહેશે, અને તમને સક્સેસ 1000% કરશે ભગવાન. બીજું કે સક્સેસ થવાનું હાર્ડવર્ક તો છે જ સક્સેસ થવા માટે, પણ ભગવાનનો જે ભાગ છે 10% એ ક્યારેય ભૂલવું નહીં. અગર તમે ભગવાનને ભૂલ્યા તો ભગવાન, નેચર, કુદરત તમને ભૂલી જાય છે. એટલે આપણે ભગવાન અને મા બાપ એમને ક્યારેય ભૂલવા નહીં, અને સંતોનું સાનિધ્ય હોય, એમના આશીર્વાદ હોય, અને સારા કામ કરવાથી આશીર્વાદનો ધોધ જ વહે, અને એ ધોધથી આપણે સક્સેસ થવાના. 100%. એટલે આજે જે મેં 3-4 મુદ્દા વાત કર્યા એ ખાસ યુવાનો માટે છે. આટલું કરો એટલે તમે દુનિયા જીતી ગયા, સંપૂર્ણ પારંગત. હાજી. ઈશ્વરભાઈ એક 10% ભાગની વાત કરી હા, કે આપણે કમાતા હોય એવો એક પરંપરા અને વડીલો પાસેથી પણ સાંભળેલું કે ધંધાની આવકમાંથી 10મો ભાગ સેવામાં આપવાનો. હાજી. પણ અહીં મને પ્રશ્ન એ થાય ને તમને જે અનુભવ થયો છે એ મારે જાણવો છે હા, કે 10મો ભાગ કાઢવાથી, 10મા ભાગની સેવા કરવાથી, સેવામાં વાપરવાથી હા, એવો કોઈ તમારા જીવન બનાવ કે એનાથી 3 ગણું ઈશ્વર આપે છે, એ પુષ્ટિ કરતો કોઈ બનાવ ખરો? ભાઈ ભગવાનને અર્થે જે કંઈ વાપર્યું છે હા. સમાજના અર્થે એ 1000 ગણું થઈને આવે છે. અચ્છા. પૂજ્ય મોરારી બાપુ આજથી 20 વર્ષ પહેલાં આપણે સુરતમાં એક અમારી ઇવેન્ટ હતી ફેમિલીની, એમાં એણે કીધું કે એક હાથે દ્યો અને 1000 હાથે ભગવાન પાછું આપે. એ ખરેખર ચરિતાર્થ થાય છે. સંતો આ જ કહે છે કે ભાઈ તમે આપો એટલે તમારે ભગવાન અનેક ગણું કરીને આપે છે. એ અમારા જીવનમાં અનેક દાખલા. અચ્છા. કે આપણે કંઈક આપ્યું છે અને 1000 ગણું થઈને આપણે પાછું આપ્યું છે. મેં તમને કીધું એમ હમણાં કે ક્લાયન્ટ ગોતવા નથી જવા પડતા, એ ક્લાયન્ટ આપણને ગોતતા આવે છે. એનું કારણ કે ભગવાન એને પ્રેરણા કરે છે, ક્યાંકથી કોઈ એને મેસેજ આપે છે કે ભાઈ માલ લેવો છે ભાઈ ગોલ્ડી સોરારમાં જાઓ ભાઈ, તમને ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં. એટલે જ 12 વર્ષની અંદર ક્યારેય ક્વોલિટીને રિલેટેડ કોઈ પ્રશ્ન જ નથી આવ્યા. એટલો બધો બિઝનેસ અમે લોકો કર્યો, પણ હું એમ નથી કહ્યું અમે હોશિયાર, પણ ભગવાનની કંઈક કૃપા હશે. એટલે અમારી જે R&D ટીમ છે, અમારા જે મેન પાવર છે એટલા સક્ષમ છે એ ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. અને ક્વોલિટી છે એટલે બધું દુનિયામાં આવી ગયું. 100%. અહીંયા માર્કેટિંગની જરૂર નથી, જરૂર કરતા નથી. મેં જોયું, ખ્યાલ આવી જાય. યસ. બાકી તો માર્કેટિંગ ખૂબ કરવું પડે, નબળી ક્વોલિટી હોય ને, હાજી. અને માર્કેટિંગમાં ધ્યાન દેવું પડે. અને તમારા આધ્યાત્મિક ગુરુની થોડી વાત કરવી છે. કોક તો છે, તેમના ચરણોમાં બેસો. મેં અમારા એક ગુરુ છે રામકૃષ્ણ દાસજી સ્વામી. અચ્છા. એ ધાંગધ્રાના છે અને ખૂબ ત્યાગી પવિત્ર સંત. અચ્છા. સ્ત્રી ધનના ત્યાગી છે અને ખૂબ ભગવાનનું ભજન કરે અને ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ. અને ગુરુ પાસે જઈએ ને એટલે બધા વિચારો આવતા બંધ થઈ જાય. તમે ઝીરો, તમે શૂન્ય થઈ જાઓ. અને એમના ખૂબ આશીર્વાદ છે મારા ઉપર, અને ખૂબ પવિત્ર આત્માને અમને એ જ કહે કે ભજન કરો. અચ્છા. એટલે ભજન કરો ને, ભજન કરો અને ભોજન બધાને કરાવો. આ બે એમના આશીર્વાદ છે. ભજન કરો, ભજન કરાવો, એટલે કે બધું અંદર આવી ગયું. અને ભજન કરવાનો મારો નિયમ, હું રોજ 3000 મંત્ર જાપ કરું. રોજ સવાર કે સાંજ, આખા દિવસો ગમે ક્યારે કરવાના જ. અને મંદિરે રોજ જવાનું. અમારે ઘરે ગૌશાળા પણ છે, તો ગાયોની પણ સેવા કરવાની. મને ગાય માતા ખૂબ પ્રેમ, અને ગાય મને ખૂબ ગમે. હું જાઉં એટલે એને વાલ કરું. પછી મને વિચાર ન કે મારો શર્ટ બહુ સારો પહેર, મારો શર્ટ બગડી જાય, એ પછી બધું ભૂલાઈ જાય છે. એટલો મને પ્રેમ ગાય માતા રે. અને રોજ પછી મંદિરે જાઓ, મંદિરથી ઓફિસ જાઓ. એટલે આ જે આધ્યાત્મિકતા સાથે બિઝનેસ, એનો જે પાવર છે ને એ મેં જોયો છે. અને એ આજના યુવાનોને જો આ પાવર, આ જડીબુટી જો એને મળી જાય એટલે ખોટા ખરાબ વિચાર નહીં આવે, અને એનો ધંધામાં ફોકસ રહેશે. અને એ ફોકસ રહેવાથી સક્સેસ જવાનું છે. એમ
તમારી પાસેથી અનેક યુવાનો પ્રેરણા મેળવશે ઈશ્વરભાઈ. શરીરની તકેદારી માટે તમે શું કરો? શરીરની કઈ રીતે કાળજી લો? શરીરમાં તો થોડું વચ્ચે પ્લસ માઇનસ થયા કરે કે ભાઈ ધ્યાન તો આપવું જ જોઈએ, પણ બિઝનેસની વ્યસ્તતા એટલી બધી છે છતાં પણ હું મારો ટાઈમ તો નીકળી જ લઉં છું. સવાર સાંજ વોક કરવા જાઉં. અચ્છા. અમારે ત્યાં જીમ છે અમારે ઘરે, તો જીમમાં થોડીક કસરત કરી લઈ. પછી હમણાં સ્વિમિંગ પુલ હા. નવો બનાવીએ છીએ, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, બધું આવી બધી એક્ટિવિટીઝ છે અમારા ઘરે, અને વોકિંગ ટ્રેક છે. અને સાથે થોડું ડાયટને પણ ફોલો કરીએ એટલા માટે કે આજકાલ થોડું તમે બધું બહારનું, જેમ તમે કીધું એમ કે તમે ઉજાગરા હોય ટ્રાવેલિંગમાં, તમે પછી તેલ તળેલું ખાઓ તો વધારે નુકસાન કરે શરીરને, એનાથી રોગ થાય છે. બને ત્યાં સુધી તમે પ્યોર તમારું ઘરનું દેશી, આપણું કેવું સરસ આપણું ભોજન છે, આપણું બાજરા જુવારના રોટલા મકાઈના, એ રીંગણાનો ઓળો અને મરચાં ને એની તો એ ચટણી ને બધું મજા આવે. હું આજે પણ રોજ સાંજે હું રોટલો ખાઉં. અચ્છા. જુવાર બાજરીનો ખાઉં, ક્યારેક મકાઈનો ખાઉં, દહીં વઘારેલું હોય, રીંગણા બટાકાનું શાક હોય કે બીજા અનેક શાક હોય, પણ આ મારું દેશી ખાણું બીજા, છે. દેશી. એના લીધે પણ હેલ્થની ઉપર અસર તમારી પડે છે. તો એ સારી વસ્તુ છે. ફ્રૂટ ખાઓ, તમે વોક કરો, અને બીજું આ હેલ્થ સારી રાખવા માટે ને સારા મિત્રો પણ જોઈએ. હા. આહાર અને વિચાર, આચાર શુદ્ધ તો વિચાર શુદ્ધ. વિચાર શુદ્ધ. એટલે જો ઈ થાય તો તમારા સારા વિચારના મિત્રો આવશે, હા. સારા મિત્રો તો સારા વિચાર આવશે, અને સારું કામ કરવાનું મન થશે. એટલે બહુ જરૂરી છે ભાઈ કે આહાર સાથે તમારા વિચારો કેવી રીતે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, અને બહુ મોટી જવાબદારી છે. આ બધું આવી જાય ઘરમાં, પૈસા સંપત્તિ સંતતિ, પણ જો વિચારમાં કંઈક આમ તો ભૂલ પડી ગયા એટલે ઝીરો થઈ ગયા પાછા. એટલે એ પણ બહુ એક મહત્વનો વાત છે તમારે. 100%. તન મન અને ધન ત્રણેય પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. અને ઈશ્વરભાઈ એક વચ્ચે એક મોટિવેશનલ વાત વચ્ચે લઈએ, તમામ પ્રકારના સમાજના આપણે કહે ને વર્ગોને આકર્ષતી વાત. હું સક્સેસ નહીં જાઉં તો પરિવાર હસશે, તો મને ખોટ આવશે તો શું કરી? આવા નાસીપાસ થતા હોય. હા. તમારા જીવનમાં એવો કંઈ બનાવ્યો કે નાસીપાસ થયા હોય અને ડબલ સફળતા મળેલી, તો આવો વિચાર આવે તો શું કરવું ખોટ જવાનું? એક તો પહેલી વાત કે આવા વિચાર આવે ક્યારે કે ક્યાંક જીવન જીવવામાં ક્યાંક ભૂલ છે આપણી. હા. મા બાપના આશીર્વાદ નથી, સમાગમ નથી, હા. અને તમને આવા વિચાર એટલે આવે કે તમારી પાસે અંદરથી બળ નથી, અંદર ખોખલું છે બધું. એ ખોખલાપણું દૂર થાય એટલે આત્મવિશ્વાસ વધે. કે જ્યારે તમારા મિત્રો સારા હોય, તમારો ફેમિલી, તમારા સારા સંત હોય, ગુરુ હોય, કોઈનું તમે સારા માણસો તમે સ્પીચ સાંભળતા હો. હવે તમે યુટ્યુબ પર નકર વિડીયો જોયા કરો તો પછી એનો વિચાર આવે કે આ ધંધો સક્સેસ થાય નહીં થાય, શું થાય મારું. પણ તમે જો સારા પોઝિટિવ તમે વિડીયો જોવો છો, હકારાત્મક, તમે સારા કોઈ સંત સમાગમ કરો, સારા વિચાર સાંભળો છો, તો આત્મવિશ્વાસ તમારો વધવાનો. ભૂલ એને જ પડે છે કે જે લોકો ધ્યાન નથી આપતા. હવે તમને વાત કરું કે અમારા જીવનમાં ફેલિયર તો આવે નાના મોટા, અને પ્રોબ્લેમ આવે ને ત્યારે જ માણસ વિચાર કરે કે હવે હું કરું તો હું સક્સેસ જાઉં. તો નાના મોટા પ્રોબ્લેમ તો જીવનમાં આવ્યા જ હોય અને આવવા જ જોઈએ. અને પ્રોબ્લેમ આવે ને એટલે માણસ થોડો નીચો રહે, એને ઈગો ન આવે, એને થોડીક નાના પડે ને એટલે તો એ માણસ બરાબર કામ કરી શકે. અને એ તો બધાના જીવનમાં આવી નાનું મોટું આવતું. એટલે યુવાનોને એક જ મેસેજ છે આ તમે વાત કરી એમાં, કે નાસીપાક થવાના વિચારો આવે ને એટલે સિસ્ટમ પહેલા તો અંદર ચેન્જ કરવાની જરૂર છે. પહેલા કોમ્પ્યુટરને રિસર્ચ કરવાનું છે કે મારે શું કરવું છે, હું કઈ પ્રેક્ટિસ કરું છું તો મને આવા વિચાર આવે છે. એમ બધા યુવાનોએ પોતાની જાતને પૂછવાનું છે. સવારમાં જ્યારે આપણે નાહી ધોઈને આવી બહાર, જ્યારે આપણે વાળ વળતા હોય ને ત્યારે આપણે આબલામાં જોતા હોય, કાચમાં, મિરરમાં, તો આપણે આપણી જાતને પૂછવાનું કે વોટ આર યુ પ્રેક્ટિસિંગ? તો હું પ્રેક્ટિસ કઈ કરવાનો છું આજ આખા દિવસમાં? તારી પ્રેક્ટિસ કઈ છે? તારા વિચાર કયા છે? હવે આટલો વિચાર જો રોજ આવે ને વોટ આર યુ પ્રેક્ટિસિંગ, તો હું નથી માનતો કે આત્મવિશ્વાસ ઓછો પડે કે જીવનમાં ફેલ થવાના વિચારો આવે. જો તમે રોજ તમારી જાતને પૂછો કે વોટ આર યુ પ્રેક્ટિસિંગ, અને અંદરથી જવાબ આવે કે હું કાંઈ કામ નથી કરતો, અથવા ઓટલા ભાંગું છું, અથવા નકરા યુટ્યુબમાં ખોટા વિડીયો જોયા કરું છું, તેનો મતલબ કે તો સક્સેસ તમે જવાના નથી. પણ આજથી વિચાર આવે કે ઓહો મારી ભૂલ છે ભાઈ, મારે હવે ચેન્જ કરવું છે, તો તમે સક્સેસ જવાના જ. વાહ ઈશ્વરભાઈ, ખૂબ આનંદ છે આજે. આ પ્રથમ પડાવ અને બીજો પડાવ આપણે કહીએ ને બિઝનેસ સંબંધી વાતો, 5 લોકોને કેવી રીતે પ્રેરણા મળે.
સંવાદનો મેન હેતુ એ છે કે બીજો કોઈ ઈશ્વર ધોળી કે આમાંથી બને, હાજી ભાઈ, એ હેતુ. યસ સર. કોઈને પ્રેરણા મળે કે ના મૂંઝાવાની જરૂર નથી, ઈશ્વરભાઈ પણ આવું થયા હતા હેરાન, ઈશ્વરભાઈને પણ સમસ્યા આવેલી, મોટા સપના. ને ગુજરાતીની એક તાકાત છે, 5,000 હોય ને તો 50,000નો ધંધો કરી આવે સાંજે. હા આનંદ થાય, મોટો સાહસ કહે છે. હું તમને કહું ને પ્રોબ્લેમમાં બીજો તમને કહું મોટો પ્રોબ્લેમ, હવે મને પોતાને ત્યારે જીભ બહુ જલાતી, અચ્છા, એટલો બધો મારે વાત કરવાનો પ્રોબ્લેમ થાય, કેવી રીતે વાત કરશું, શું કરશું, અને મને પોતાને પહેલેથી શોખ આ બધો બધા યારે રિલેશન બનાવવા, કામ કરવું, પણ મને થોડીક વાત કરવામાં થોડીક તકલીફ રહેતી પહેલાં બહુ શરૂઆતમાં. અને તમને કહું ને 2 વર્ષથી તકલીફ હાવ ઓછી થઈ ગઈ. અચ્છા, આ કુદરત પ્રેમ, એ બધી કોન્ફિડન્સ અને આશીર્વાદ. 35 વર્ષથી તમને પ્રોબ્લેમ હોય તમને 2 વર્ષ કેમ દૂર થઈ જાય? હા, એ ભગવાનની કૃપા, 100%. અને એના લીધે આજે આ કોઈ પ્રોબ્લેમ નથી રહ્યો. અને કેટલી માનસિક એના લીધે પ્રોબ્લેમ તમને હોય, હા, પણ હવે એ ભગવાન જ્યાંથી બધું વહી ગયું અને હું ભૂલી ગયો, મને જીભ પહેલાં જલાતી હતી. એટલે આ કહેવાનું એમ છે કે યુવાનોને મેસેજ એક એ આપવાનો છે, હા, ભાઈ તમને શરીરના પ્રોબ્લેમ હોય કે આર્થિક પ્રોબ્લેમ તો રહેવાના જ જીવનમાં, પણ પ્રોબ્લેમમાંથી બહાર આવીને કેવી રીતે કોન્ફિડન્સથી બિઝનેસ કરવો, એ મને મારા જીવનનો અનુભવ રહ્યો કે મને ખૂબ જીભ જલાતી, અને એમાંથી બહાર નીકળીને આજે હું સરસ રીતે બિઝનેસ કરી રહ્યો છું. અને આ માનસિક પ્રોબ્લેમમાંથી હું અત્યારે તદ્દન મુક્ત છું. કોઈ પણ હારે હું અત્યારે ફર્સ્ટ ક્લાસ વાત કરી શકું. વિદેશમાં પણ હિન્દી, અંગ્રેજી ગમે એ બધી ભાષા. આ ઉદાહરણ છે અમારા માટે. હાજી ભાઈ. પ્રથમ એ પ્રશ્ન થાય, અહીં તો પ્રથમ જે આવ્યા છે અત્યારે જે બને છે આ વસ્તુ શું છે, થોડી માહિતી આપો. આ જે ટેકનોલોજી છે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે, અને આની ઉપર જે ટેકનોલોજી છે ને એ પણ આપણે હવે જે 1000 મેગાવોટની જે લાઈન આવે નવી એની અંદર આવશે. આ ટેકનોલોજી છે એ બાયોફેશિયલ છે, ગ્લાસ ટુ ગ્લાસ છે, અને આ 545 વોટનું મોડ્યુલ છે, આ જે લેટેસ્ટ ટેકનોલોજી. અને આની અંદર એક મોટો બીજો ફાયદો એ છે ભાઈ કે ગ્લાસ ટુ ગ્લાસ હોવાથી જે સૂર્યનો જે પ્રકાશ પડે અને પ્રકાશનું જે રિટર્નમાં જે રિફ્લેક્શન થાય, એટલે જે મોડ્યુલની નીચે એ પણ રાખી દો કે તમે કોઈ વસ્તુ કંઈ એવી કંઈ મૂકવું જેનું રિટર્ન રિફ્લેક્શન થાય, તો આની અંદર તમને આઉટપુટ વધારે મળે. એટલે ગ્લાસ ટુ ગ્લાસ એટલે રિવર્સમાં પણ સોલાર સેલથી વીજળી ઉત્પન્ન થાય છે. આમાં ડબલ રીતે થાય છે. યસ, રિપ્લેસની પણ થાય. યા રિપ્લેસની પણ થાય. ઈશ્વરભાઈ, આપણે આમ તો કંપનીની વચ્ચે છે, મેન્યુફેક્ચર જે થાય છે તેની વચ્ચે છે સમજવા માટે. હા, અને સુપરવાઇઝરો કામ કરે છે, ટેકનિશિયનો કામ કરે છે. તમે સહજ ભાવે તમારો જે વર્તાવ, એમને વચ્ચેની લાગણી, કઈ રીતે આવો છો અને જે કામ કરાવો છો એની સાથે, કારણ કે આપણે પણ એક કહે ને કે લેબર બનવું પડે. યસ, એ સમજવી છે વાત. એટલે એમ કહો ને કે આને અમે લોકો લેબર માનતા નથી, અને અમારા ફેમિલી મેમ્બર માનીએ છીએ. હું જ્યારે પણ અહીંયા આવું એ વખતે હું એમની સાથે ઊભો રહું, એમની સાથે ક્યારેક સંવાદ કરું, એમને એમના ફેમિલી વિશે પણ પૂછું કે ભાઈ ઘરે કેમ છે, બધા મજામાં. પછી ઘણીવાર કોઈ મશીન કે કંઈ ટેકનોલોજી એમાં કંઈ ઇસ્યુ હોય કે કંઈક મેન્ટર ચાલતું હોય તો હું પણ, મને આ બધો શોખ, મારી પાસે કોઈ ડિગ્રી નથી, પણ પોતાને એવું થાય કે પણ કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, મને આમાં આ લાગે છે, એને શું લાગે છે. તો ઘણીવાર મેં મારા માઇન્ડથી આ પ્રોબ્લેમ ઘણીવાર મેં જાતે સોલ્વ કરેલા છે. હમણાં રિસન્ટલી અમારે એક લાઈન નવી આવી હતી, તેમાં મોડ્યુલ સાઇઝ હવે થઈ ગઈ મોટી, તેમાં વાઇબ્રેશન આવતું હતું. એટલે મેં કીધું કે વાઇબ્રેશન આપણે પ્રોડક્શનમાં ચાલે નહીં, આને એક્શન કરો લેગને, અને એનાથી આપણું જે રિએક્શન રેશિયો હોય એ ડાઉન થશે, અને ખરેખર થઈ ગયો. કહેવાનું છે કે આપણે જીવમાં છે, આપણે ખેડૂત પુત્ર છીએ, આપણે દેશી માણસ છીએ, એટલે ભણવા કરતાં ગણતર. એટલે આપણને આ ટેકનોલોજીમાં આપણે અંદર જ્યારે ધારીએ ત્યારે ઘૂસી જઈએ અને કામ પણ આપણે કરી શકીએ. આપ જોઈ રહ્યા છો અહીંયા કેટલું આમ ફર્સ્ટ ક્લાસ રીતે આનું ડિસ્પ્લે છે. ડિસ્પ્લે એટલા માટે કે આ બધું ડ્રાઇંગ થઈ રહ્યું છે, એટલે
એટલે એટલું સરસ તમે દેખાઈ રહ્યું છે. એમ અમારું જે R&D સેન્ટર છે અમારું જે એ એટલું R&D પ્લસ અમારી જે લેબ છે એ અમારી ઇન હાઉસ લેબ છે અમારા બિઝનેસની. એટલે કોઈ પણ રો મટીરિયલ આવે ને એ બધું ઇન હાઉસ રેન્ડમલી એમાંથી લેવામાં આવે અને એ રો મટીરિયલને એક એક લેબોરેટરી અંદર બધું ચેક કરવામાં આવે. આપણી પાસે વર્લ્ડ ક્લાસ લેબ છે અને બધા એની અંદર ઇક્વિપમેન્ટ છે કે જેની અંદર બધા રો મટીરિયલ ચેક કરીને જે ક્વોલિટી વીક આવે તો એ પાછી અમે રિજેક્ટ કરીએ છીએ. કેમ કે અમારો પહેલો ફોકસ છે ક્વોલિટી. એટલે ગોલ્ડી સોલાર આખા ઇન્ડિયામાં નોન એટલે કે જાણીતી છે સોલાર મોડ્યુલ ક્વોલિટી માટે બરાબર, અને એ આપને આજે બધે દેખાઈ રહી છે. રિયાલિટી. એટલે અને બીજું કે અમારું એક ત્રીજું કામ છે અમારું સ્કિલ ડેવલપિંગ. અમારા એમ્પ્લોય છે ને અમે બીજા કોઈના એમ્પ્લોય બહારથી લેવાના હવે તદ્દન બંધ કરી દીધા. અચ્છા, તમારા જ એમ્પ્લોય. પોતાના જ. એટલે જ્યારે જે ફ્રેશર છોકરો ગામડાનો છોકરો અહીંયા આવે અને શીખે અમારી ટેકનોલોજી તો એ પહેલેથી આપણા વિચારથી થશે. આપણે શું કામ કરીએ છીએ, શું વિચારો છે, શું કામ આ કામ કરીએ છીએ, એટલે માણસ આપણી સાથે લોંગ ટાઈમ સુધી રહેશે. બીજું એ કે અહીંયા આપણી ફેક્ટરીની અંદર 60% આદિવાસી ટ્રાઇબલ એરિયાના દીકરા દીકરી છે અચ્છા, કે જેને આપણે પોતાની ઇન હાઉસ ફેક્ટરીમાં ટ્રેન કરીએ છીએ. આપણા સ્કિલ ડેવલપિંગમાં પ્રોગ્રામ જે છે આપણા ભારત સરકારનો ગુજરાતનો કે સ્કિલ ડેવલપિંગ નરેન્દ્રભાઈ ગઈ છે હા, એ અંતર્ગત અમે 3 તો અમે લોકો એમઓયુ કરે છે અલગ અલગ અને 3 જગ્યાએ અમારા એમ્પ્લોય સ્કિલ ડેવલપિંગ કરીને અમારી ફેક્ટરીમાં એન્ટ્રી લઈ છે. એટલે અમારી ક્વોલિટી શું કામ સારી કેમ કે અમારો મેન પાવર પોતાનો ક્રિએટ કરવાનો છે. અમારું R&D સેન્ટર સ્ટ્રોંગ છે. અમારી પાસે સાયન્ટિસ્ટો છે પ્લસ અમારી પાસે લેબ છે કે જેમાં અમે રો મટીરિયલને ચેક કરીએ છીએ. એટલે આજે ગોલ્ડી સોલાર સક્સેસ છે અને આટલી સરસ મજાની ક્વોલિટી મોડ્યુલ અમે બનાવી રહ્યા છીએ. વાહ